દ્વારકામાં વેપારી પાસેથી 7 લાખની લૂંટનો બનાવ બન્યો છે। સલાયામાં ધોળા દિવસે વેપારી લૂંટાયો છે। બાઇક પર આવ્યા હતા 2 અજાણ્યા શખ્સો। વેપારી પાસેથી રૂપિયા ભરેલી થેલી છીનવી લીધી હતી અને ફરાર થઈ ગયા હતા। લૂંટ કરી બાઇક પર જતા 2 અજાણ્યા શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે। ઘટનાથી આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। વેપારીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। દ્વારકા જિલ્લા એસપી સહિતની મેળવી તમામ માર્ગો પર નાકાબંધી ગોઠવી છે। તપાસ તેજ કરવામાં આવી છે। હું સલાહ આવી એક્ઝેક્ટ 8:20 થઈ હતી તો મારો થેલો અહીંયા મારા પગ આગળ રાખીને હું શટર ખોલવા ગયો તો 2 અજાણ્યા ઈસમો મારો થેલો જતી ને બાઇક ઉપર જતા રહેલ છે। હું પાછળ ગયેલ પણ આપણાના નથી અમારાથી। પોલીસ એની કાર્યવાહી કરે છે ને આના હિસાબે અમે પોલીસ ફરિયાદ કરેલી છે। મારી રકમ 7 લાખ આસપાસ છે। રાજકોટના નાગેશ્વરમાં ફાયરિંગ કેસમાં મોટા ખુલાસાઓ સામે આવી રહ્યા છે। અનૈતિક સંબંધોમાં ખેલાયેલા ખૂની ખેલ। ગાંધીગ્રામ પોલીસે કથિત પ્રેમી વિશાલ ગોહિલનું નોંધ્યું છે નિવેદન। વિશાલે કુટુંબી હોવાથી ઘરે અવરજવર રહેતી હોવાનું જણાવ્યું હતું। કૌટુંબિક કાકી ત્રિષા પઢિયાર સાથે અનૈતિક સંબંધો હોવાની વાતનો કર્યો હતો અસ્વીકાર। ત્રિષા પઢિયાર અને લાલજી પઢિયાર વચ્ચે સંબંધોમાં તિરાડ હોવાનું જણાવાયું છે। આ ફાયરિંગ કેસમાં પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું, પત્નીને ગોળી મારી, પોતે પણ ગોળી મારી લીધી, જેમાં બંનેના મોત નીપજ્યા છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। વિડીયોમાં જોઈ શકાય છે કે જીમમાંથી આવતા સમયે લાલજી તેની પત્ની ત્રિષાનો પીછો કરીને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવે છે। બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થાય છે। પત્ની ત્રિષા લાલજીને પાણીની બોટલ મારે છે। લાલજી ત્યારબાદ પોતાની પાસે રહેલી પિસ્તોલ લોડ કરે છે। ત્રિષા પઢિયારની બહેનપણી પૂજા વિડીયો ઉતારવા મોબાઈલ કાઢે છે। જોતજોતામાં લાલજી તેની પત્ની પર ફાયરિંગ કરીને પોતાને ગોળી મારી દે છે। ગત શનિવારે બનેલી ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ તરફ રાજકોટથી સમાચાર। ભગવતીપરા વિસ્તારમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ। કાચની બોટલોના ઘા કરવામાં આવ્યા હતા। રિક્ષામાં તોડફોડ કરી ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી। એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે, સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। 3 થી 4 બાઇક ચાલકો રિક્ષાની પાછળ જતા હોય તેવી સીસીટીવીની અંદર ઘટના જોવા મળી રહી છે। હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સિવિલ હોસ્પિટલ ખાતે પણ બંદોબસ્ત ગોઠવાયો છે। એક વ્યક્તિને ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। 8-10 જણા આવી અને આના સમીર ઉપર હુમલો કરી અને સમીરના હાથ પગ બધું ભાંગી નાખ્યું। સમીરમાં અત્યારે બોલવાની શક્યતા નથી। પોલીસ અમારા ઘરે આવીને અમને એમ કે તમે કાંઈ બોલતા નહીં અને અમારા છોકરાઓને ઉપાડી જાય। અમારા ઘર ઉપર 4 પોલીસ આમ બેસે, 4 આમ બેસે, 4 આ શેરીમાં બેસે, તો અમારે બીબીને જ રહેવાનું આ લોકોથી। અમારી માંગ છે કે તમે આ લોકોને લફટિયાઓની લુખા ધંધા કરે છે ને એનો રસ્તો રહ્યો ભગવતીપરામાં બહુ જ ત્રાસ છે લુખાવનો। કોઈને શેરીમાં નીકળવા નથી દેતા અને આવા હુમલા કરી નાખે છે। મોરબી મહાનગરપાલિકાના સિવિલ સેન્ટરમાં મારામારીથી અરજદાર અને મનપા કર્મચારી વચ્ચે છૂટા હાથની મારામારી। જન્મ મરણ વિભાગમાં કોઈ કારણોસર અરજદાર અને કર્મચારી વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો। અરજદારના સગાઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો। સમગ્ર બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। રાજકોટમાં જીએસટી વિભાગના દરોડા। ભક્તિનગર સર્કલ નજીક ઓમ રેસ્ટોરન્ટમાં જીએસટી વિભાગના દરોડા। ઓમ રેસ્ટોરન્ટમાંથી ઝડપાયો છે દારૂનો જથ્થો। વલ્લભભાઈ તરપરા વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ। 4 દારૂની બોટલ પોલીસે કબજે કરી છે। દરોડા દરમિયાન જીએસટીના 4 અધિકારીઓને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે। જીએસટી બિલ અને જીએસટી ચોરી મામલે ચાલતી હતી તપાસ। પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી। રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। સિવિલ હોસ્પિટલ બની છે દારૂડિયાઓનો અડ્ડો। સિક્યુરિટી એજન્સીના કામ કરતો શખ્સ દારૂ સાથે ઝડપાયો છે। સિવિલ હોસ્પિટલની સિક્યુરિટીએ શખ્સને પોલીસને હવાલે કર્યો છે। પ્રદ્યુમન નગર પોલીસે શખ્સની અટકાયત કરી છે। હાલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સિક્યુરિટી એજન્સીનો આ વ્યક્તિ છે કે જે ફૂલ પી ગયો હોય તે પ્રમાણેની પરિસ્થિતિમાં હતો। હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે રાજકોટ સિવિલની અંદર સિક્યુરિટી ગાર્ડ તરીકે આ ફરજ બજાવતો વ્યક્તિ કે જે ખુદ નશાની હાલતમાં હતો। રાજકોટના ખેતલા આપા મંદિરમાંથી 52 જીવતા સાપ મળવાનો મામલો। વન વિભાગના ડીસીએફ યુવરાજસિંહ ઝાલાએ આપ્યું નિવેદન।
મંદિરમાંથી 52 જેટલા સેન્ડ બોઆ સાપ મળી આવ્યા. આ સાપને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટને કારણે શેડ્યુલ 2 માં કરવામાં આવ્યો છે સમાવેશ. શેડ્યુલ 2 ના પ્રાણીઓ રાખવા એ 6 મહિનાની સજાની જોગવાઈ. મનુ મણિરામ દુધરેજિયા સામે કરવામાં આવી છે કાર્યવાહી. આગામી દિવસોમાં આવા પ્રાણીઓ રાખતા મંદિરોમાં તપાસ કરવામાં આવશે. ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું હોવાથી લોકો મંદિરે સાપ મૂકી જતા હોવાનું સામે આવ્યું. મહંત સાપ પકડવાનું જાણતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું. રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આવેલું હતું મંદિર. ત્યાંથી 52 જેટલા સેન્ડબોઆ સાપ મળી આવેલા હતા. આ સેન્ડબોઆ કે જે સ્થાનિક ભાષામાં ભંફોડી તરીકે ઓળખવામાં આવે છે અને આ સાપ એ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ શેડ્યુલ 2 માં સંરક્ષિત છે. એને કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી તેને કોઈ બંધક સ્થિતિમાં રાખી શકાતા નથી હોતા. આ બાબતે રાજકોટ વન વિભાગ હેઠળની રાજકોટ ઉત્તર રેન્જ દ્વારા આનો ગુનો નોંધવામાં આવેલો છે તથા એ ગુનામાં વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની કલમોનો ભંગ થાય છે તે બાબતે જે મંદિરના મહંત જે હતા શ્રી મનુભાઈ દુધરેજિયા તેમની સામે પણ કાયદાસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. માર્ચ 2024 સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી મળતી થઈ જશે. ગુજરાતના ખેડૂતોના હિતલક્ષી આ મહત્વની વાત કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે. પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે હાલ 98% કરતાં વધુ ખેડૂતોને દિવસે વીજળી મળે છે તે આંક 100%એ પહોંચાડાશે. ગાંધીનગરમાં પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો, જેમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 21મો હપ્તો જાહેર કર્યો. ગુજરાતના 49 લાખથી વધુ ખેડૂતો સહિત દેશભરમાં 9 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા 18,000 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. રાજ્યના લગભગ તમામ ખેડૂતોને આપણે દિવસે વીજળી આપવાનું જે માનનીય વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલું, આજે લગભગ 98% દિવસે ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે, 98%ની ઉપર. હવે એ બી 1-2 જગ્યાએ હશે તો એ બી લગભગ આ માર્ચ મહિના પહેલા આ પૂરું મિશન કરી દેવાના છે. સોના અને ચાંદીના ભાવમાં ફરી વધારો થયો છે. સોનાનો ભાવ 1,27,300 પહોંચ્યો છે, જ્યારે ચાંદીનો ભાવ 1,60,500 થયો છે. ફરી એકવાર ધીમે ધીમે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. સોનાની હાઈએસ્ટ સપાટી 1,35,000, જ્યારે ચાંદી 1,80,000 પહોંચ્યું હતું.